મમ્મી ગોલ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, સુપ્રભાત। ગઈકાલે મારે મોટા નણંદની ગુજરી ગયાની તારીખ હતી, 5 વર્ષ થઈ ગયા। આ બ્લોગ તમને આવે છે એવી રીતે મંગળવારે, આજે છે અને 16 તારીખ, વાગે 5। અને જો કરિયાણાની ચોખ્ખાઈ કરું છું। મારે શુક્રવારથી એક નોકરી ચાલુ થાય છે, જગ્યાએ મળી છે, અહીંયા ચાલુ થાય છે, જે રિવીલ નહીં કરું, શુક્રવારે જોઈન થઈને પોસ્ટને બધું કહીશ। તો આ કરિયાણું ને બધું છૂટું પાડ્યું છે, કયું કેટલી વસ્તુ છે એ બધી છૂટી પાડી। ઘરમાં બધું કરિયાણું હતું એ છૂટું પાડ્યું છે। આ બધા ડબ્બા ખાલી કર્યા, એ બધા ડબ્બા ઘસવા નાખું છું, એટલે પછી ઘસાઈ જાય, નોકરી ચાલુ થાય પહેલાં બધું। બસ 2 મહિના સુધી મારે ખાલી એક ટૂથપેસ્ટ જ લેવાની છે, બાકી બધું તેલ બધું કરીને આગળ પાછળ રાખો તો તમારી સામાન્ય પરિસ્થિતિ હોય તો વાંધો ન આવે। જે મધ્યમ વર્ગની બધી બૈરી કરતી જ હોય, એમાં કાંઈ મેં બહુ મોટું જ્ઞાન નથી જાણી દીધું। કેવરોલા ડબ્બા હજી ખાલી કરવાના છે, આ બાજુના ડબ્બા બધા હજી આ બાજુની અભેરાઈમાં જે રનિંગ વાપરતા હું બધા અહીં પડ્યા હોય, આ બધા હજી ખાલી કરીને જોવાના છે। આ તો ઉપરના ડબ્બા અહીંથી બધા ખાલી કર્યા, અહીં ચારેકોરથી। અહીં પાછળ અમે લોકો પવાલી રાખીએ છીએ, તમે લોકોએ ઘણા વિડીયોમાં જોયું હશે, એ હજી ખાલી કર્યું। અને મેં વાત કરી હતી એ પ્રમાણે અહીં ડાયરી કોથળીઓ ખાલી થઈ, હજી આ બાકી છે અને અહીંના ડબ્બાઓ બાકી છે। ફાઇનલી મહેનત આટલી બધી પછી અત્યારે 5 વાગે છે અને જો આટલું થઈ ગયું છે। હાશ, આટલી બધી મહેનત પછી અહીંયા ઉપર એ બધું ડબ્બાઓમાં છૂટું પાડીને ભરી દીધું છે, આની અંદર એ ભર્યું છે। જે હું ઠીંગણી પહોંચીશ નહીં, પણ વ્યવસ્થિત અંદર સુધી તો નહીં બતાડી શકું। ઠીંગણી ખુલશે મારાથી, ખુલ્યું બરાબર વ્યવસ્થિત બધું ગોઠવી દીધું છે। જે અહીંયા બધું પછી ઘરની હાલત જોવો, બધું બાકી છે, હાલત છે। એમાં જીની સાહેબ ઠામ ઘસ્યા, બાકી બધું ઘરની સફાઈ આ જુઓ। તો ડબ્બાઓ બધા પત્યા, વાગે છે 5 જોવો। પણ અમારે એક જગ્યાએ જવાનું છે, એટલે આ વડા બૂળ ઘર રાખીને હવે ઘર ગંધારું પણ શરીર સાફ કરીને જાશું માણસ જેવા થઈને। બ્લોગમાં આગળ કીધું કે આ બ્લોગ તમને મંગળવારે આવશે, પણ આ વખતે મંગળવારે નહીં આવે, આ વખતે સોમવારે બ્લોગ આવશે। એટલે આ બ્લોગ હું આવતીકાલે ચડાવીશ। અત્યારે વાગે છે 8:10। ગઈકાલનો દિવસ તો બહુ હેટ્રિક ગયો, પછી આજે સવારથી એ જો એ બધું ઘરની સફાઈ જે કરી હોય એ રાતના બધું થાળે પાડ્યું, અહીંયા ગયા હતા, વાત કરી હતી બ્લોગમાં એ પ્રમાણે, ત્યાંથી આવીને તો પછી ચોખ્ખાઈ કરવી પડે। અને જે પ્રમાણે વાત કરી હતી કે મારે બધું જેને કહેવાય કે શુક્રવારથી જોબ ચાલુ થવાની છે, તો ઘર સરાળે ચડાવવું પડે એમ છે। તો બધું જે કાંઈ ટાર્ગેટમાં હતું એ બધું ક્લિયર કર્યું આજના દિવસમાં। હું અત્યારે ફ્રી થઈ, તપેલીમાં હું દેખાડું હમણાં। હું તપેલીમાં કઠોળ પલાળ્યા છે, કઠોળ ચડાવેલા કરવાના છે। કઠોળની ચાટ કયો, કઠોળની ભેળ કયો, જે કયો એ બતાડીશ આગળ ઉપર બ્લોગમાં તમને। કેમ કે પછી આવતીકાલે અમારે લોકોએ જે દિવસે તમને ટૂંકમાં આવતીકાલે બ્લોગ આવી ગયો હશે, ત્યારે સામાન લઈને અમારે મંગળ બુધ ને ગુરુ મમ્મી પપ્પા ભેગું જીનીસા, પંશુલ, મારા 2 ચાઇલ્ડ જે છે એ, હું અને મારા મમ્મી પપ્પા, અમે બધા ફરવા જવાના છીએ। તો સામાન બધો ત્યાં પહોંચાડવાનો, અને કાલનું બધું જે કાંઈ પણ હશે એ મંગળવારના બ્લોગમાં આવશે। પછી મંગળ બુધ ગુરુ બહાર જવાનું છે, શુક્રવારથી જોબ છે, એટલે શુક્રવારે શું છે કે આ શુક્રવારે મારે ઇન્ટરવ્યૂ પતી ગયો, પછી શનિ રવિમાં આ બધું કર્યું। જો કેવું ગયા છે અને પ્રમોશન થયું છે, તો એની બદલામાં જે એના જગ્યાએ જે આવ્યા હોય એને અત્યારે એનો નંબર ચેન્જ થશે। એનો જે જૂનો નંબર હતો એ ભાઈને દેવા ગયા છે। અમે મા દીકરી ઉપર કામ કરતા, હવે આવે એની રાહ જોઉં છું। પછી બારી બારણા ખુલે, 8 વાગે છે, પછી બારી બારણા ખુલે, દીવાબત્તી થાય, મારે ઘણા બધા કપડાં ધોયા છે।
બારે સુકાય છે એ ઉતારીને ઘડી કરવાના છે. બીજા ડ્રાયરમાં પડ્યા છે એ ઘડી કરીશ. પછી બહાર સુકાય છે એ પછી ચોલકીમાં કાઢેલા છે એ સૂકવી નાખીશ. રાત પડે એ પહેલાં અત્યારે સંધ્યા ટાણા અને રાતની એવા વચ્ચેલા ટાઈમમાં સૂકવી નાખીશ એટલે સુકાઈ જાય. રાત પહેલાં ઉતારી દઉં, સંધ્યા ટાણે સૂકવવા નહીં. વહેલી સવારે પાછા ડ્રાયરમાં પડ્યા છે કપડાં અત્યારે ચોલકીમાં કાઢી લઈશી. સવારે તડકો ચડે એ પહેલાં સુકાઈ જાય. હેટ્રિક બધું છે શિડ્યુઅલ જો હું તમને બતાડું. કઠોળ પલાળ્યા છે કઠોળ ટાઈપમાં. આમાં મગ, આમાં ચણા, શિંગદાણા અને વટાણા છે. ના સોરી આમાં વાલ છે, ચણા છે, મઠ છે, આની અંદર શિંગદાણા છે જો, અને વટાણા છે. શિંગદાણા છે ને વટાણા છે આની અંદર. બધા કઠોળ પલાળ એવું છે એટલે કેવું આવે એની રાહ જોઉં છું. પછી આગળ કામ આવે. ભગવાનના દર્શન, અમારા દીવાના દર્શન કરી લ્યો. મારા મંદિરના, અમારા ભગવાનના દર્શન કેવું આવી ગયા. એના ઓફિસના કામે ગયા હતા અહીંયાથી. એ દીવા કરે છે, પૂજા કરે છે. અહીં કઠોળ બાફવા મૂક્યા છે મેં. જમવાની તૈયારી. જીનીસાબેન બેઠા છે, થોડીક વાર ટીવી જોવે છે. આ પાગરણ બધું ધોયું હતું મેં કીધું ને, એ સંકેલ્યું ઉપર છૂટું પાડી દઉં. આટલા કપડાં સૂકવ્યા, હજી આટલા સૂકવું છું. અને વાગે છે અત્યારે દેખાય પાછળ પ્રમાણે 8:30 વાગ્યા છે. જે એક ગાણ કપડાનો કાઢીશ આ ચોલકીમાં. વાત થઈ આપણે આગળ એ પ્રમાણે. બસ પછી જોઈએ આગળ કઈ રીતે છે રાત સુધીનું. કઠોળ બાફી ગયા છે મસ્ત મજાના. યમી 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 કઠોળ. એમાં નાખવાની ડુંગળી, ચપ્પુ ને જલજીરા પાવડર, ચાટ મસાલા, મેગી મસાલા, મીઠું, ધાણા જીરું, મરચું, બધી તૈયારી જમવાની. છાશથી લઈને બધું હવે એની આરે ઠંડુ પાણી અને બરફ છાશમાં નાખવાનો અને એ બધું લઈ જમવાની તૈયારી કરીને જમવા જઈશું. ઉપર બેસીને મસ્ત આમ શાંતિથી જમવું છે. તારક મહેતાની ભૂતિયા સિરીઝ નંબર 1 પહોંચ્યા છીએ એમાં. અને એક પિક્ચરે અમે લોકો બપોર જોતા હતા. કાદર ખાનવાળું એક છે ઘર હોતો એ સાથે તમને બધાને ખબર હોય તો એ જીનીસાને ગમ્યું હતું. બે જોશું કમ્બાઈન્ડમાં જોઈએ. અત્યારે આ જોઈએ છે. ના મારા ડ્રેસનું કોમ્બિનેશન બતાડાય એવું છે નહીં. હા અને પછી બ્લોગનો એન્ડ આપી દેશે જીનીસા. અહીંયા સાઈડ પોઝ આપો મેડમ, સાઈડ પોઝ. સાઈડ પોઝ સરખી રીતે આપો, થોડાક દૂર ઊભા રહીને. પરફેક્ટ સાઈડ પોઝ. આ બાજુ થોડાક પાછળ પાછળ પાછળ. અરે શું સમજાતું નથી. આ મારે ગાંડગી છે. મારો ગંદો ડ્રેસનું બતાવી દીધું કોમ્બિનેશન. હવે બ્લોગનું એન્ડ આપીએ છીએ. જીનીસા બ્લોગનું એન્ડ આપી દીધું. બાય બાય ગાઈસ.